રાજ્યમાં 26 એપ્રિલે યોજાવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। ત્યારે વહીવટી પ્રશાસન ચૂંટણીની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહ્યું છે। અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં ઈવીએમ માટે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા, જ્યાં 24 કલાક પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે જ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી પ્રશાસન દ્વારા આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં એરિયા વાઇઝ સુરક્ષિત ઝોન છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે નારણપુરાના વોર્ડ નંબર 6, 8 અને જે 10 છે તે તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા આગળ ઈવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર હથિયારધારી પોલીસ જવાનને રાત દિવસ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે। માત્ર શારીરિક સુરક્ષા નહીં પરંતુ ટેકનોલોજીની માધ્યમથી પણ બાજ નજર રાખવામાં આવશે। ખાસ કરીને સીસીટીવી કેમેરાથી પણ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવ્યું છે। ત્યારે અહીંયા આગળ અમદાવાદમાં નવા વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વિસ્તારનું જે સ્ટ્રોંગ રૂમ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને 26મી તારીખે મતદાન છે ત્યારે આ સ્ટ્રોંગ રૂમ છે તે ખોલવામાં આવશે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।